રાજકોટના સ્પીડવેલ પ્લોટ પાસે કેપીએસ ગ્રુપ આયોજિત ઉમાકાલાલ ગણપતિ મહારાજની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી। ગણપતિ મહારાજની ભવ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજે મા બાપને ભૂલશો નહીં નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેપીએસ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। તેમજ કેપીએસ ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂર થીમના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। કાલે બહેનો માટે રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે। મારું નામ બિપિન બેરા, વોર્ડ નંબર 8 કોર્પોરેટર અને કેપીએસ ક્લબનો વાઇસ ચેરમેન। મારી સાથે પ્રફુલભાઈ કાથરોડિયા જે કેપીએસ ક્લબના એમડી છે, એની સાથે નરેન્દ્રભાઈ ગેટિયા, મુનાભાઈ ગેટિયા એ પણ વાઇસ ચેરમેન છે અને સેક્રેટરી જિગ્નેશભાઈ આદ્રોજા। અમે આરતી તો ડેઈલી ભવ્ય મહાઆરતી જ હોય છે। અમારે અહીંયા 7:30 વાગે આરતીનો ટાઈમ હોય છે। દરરોજની આરતીમાં અમે અલગ અલગ સમાજના શ્રેષ્ઠીઓ, અમારા આપણે પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય મહાનુભાવો એ બધાને અમે ઇન્વાઇટ કરીએ છીએ। દરરોજ 5000 ઉપર લોકો દર્શનનો લાભ લે છે। એનું રીઝન તમને ગઈકાલે અમારા બાળકો માટે કલર કોમ્પિટિશન સ્પર્ધા હતી, ત્યારે 800 બાળકોએ એ કોમ્પિટિશનમાં ભાગ લીધો। એની સાથે એમના પેરેન્ટ્સ પણ હતા અને સાંજે આરતીમાં પણ 2000+ લોકો ગઈકાલની પહેલા દિવસની આરતીમાં હતા। આજે મા બાપને ભૂલશો નહીં એ જામજોધપુરની એક ટીમ દ્વારા આયોજિત ડ્રામા પ્રોગ્રામ છે ઓન સ્ટેજ। અને આવતીકાલે પેલું બહેનો માટે રંગોળી સ્પર્ધા, લાડુ સ્પર્ધા અને બાળકો માટે વેશભૂષા સ્પર્ધા છે।